સ્ટેશનની હદમાં ગોખાંતર ગામ છે તે ગામના રહીશ જમન શાહ મિશ્રી શાહ ફકીર તેઓના પોતાના દીકરા અલ્તાફ જમન શાહ ફકીર તેઓ પોતાના દીકરા જે છે તે કામ ધંધો કરતા ન હોય આ બાબતે અવારનવાર તેમના પિતા દ્વારા તેમને ઠપકો આપવામાં આવતો હતો. જે અનુસંધાને તારીખ 4 જુલાઈ 2026 ના રોજ 14:00 વાગ્યે અલ્તાફ જમન શાહ ફકીર જે છે તે આ વાતનું મન દુઃખ રાખી ઉશ્કેરાઈ જઈ પોતાના પિતા જમન શાહ ઉપર છરી વડે હુમલો કરે છે અને તેમના પિતાનું મોત નિપજાવી અને નાસી ભાગે છે. જે અનુસંધાને બનાસકાંઠા રેન્જ આઈજી સાહેબ શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ, પાટણ જિલ્લા એસપી સાહેબ શ્રી વી.કે. નાઈ સાહેબ તેઓના માર્ગદર્શન અને સૂચના અન્વયે વારાહી પોલીસ સ્ટેશન અને જિલ્લા એલસીબી ટીમ દ્વારા આરોપીને શોધખોળ કરવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પ્રયત્ન ચાલુ હતા. જે દરમિયાન એલસીબી પીઆઈ શ્રી આરજી ઉનાગર અને તેઓની ટીમ દ્વારા આરોપીને ગણતરીની કલાકમાં પકડવામાં આવેલા છે અને વધુ કાર્યવાહી માટે વારાહી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલા છે. આ ગુનાની વધુ તપાસ પીઆઈ શ્રી પીજે સોલંકી દ્વારા કરવામાં આવી રહેલ છે.